टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે ભારતભરની અંદર 103 જેટલા રેલવે સ્ટેશનનું એ લોકાર્પણ કર્યું કે જેનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું છે। એમાં ગુજરાતના કુલ મળીને 18 જેટલા રેલવે સ્ટેશનનો સમાવેશ થઈ જાય છે। 5 કરોડ 88 લાખના ખર્ચે યાત્રાધામ ડાકોર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। ડાકોર રેલવે સ્ટેશનની અંદર દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વાહન પાર્કિંગથી માંડી વિશેષ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। એ ઉપરાંત શહેરની આધ્યાત્મિક ઓળખને પ્રતિબિંબિત કરવા માટે આ સ્ટેશન પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા અને ભીંત ચિત્રોની સુંદર રીતે સંકલન સાથે અહીં સજ્જા કરવામાં આવી છે। ડાકોરનું રેલવે સ્ટેશન બહુ મોટું છે, એશિયાના ફર્સ્ટ નંબર લાંબુ રેલવે સ્ટેશન છે। એના માટે જે એમને વડાપ્રધાન બન્યા પછી ડાકોર રેલવે સ્ટેશનને જે રિનોવેશન કર્યું છે બહુ અદ્ભુત કર્યું છે અને બધી પ્રકારની સુવિધાઓ અહીંયા કરવામાં આવી છે। લગભગ 60 લાખ રૂપિયાનો ખર્ચો કરીને આ યાત્રાધામનું રેલવે સ્ટેશન વિકાસ કરાયું છે। બીજું કે અહીં હું જોઉં છું એ પ્રમાણે ભગવાન રણછોડરાય અને ભક્ત બોડાનાનું ગાડાવાળું એક આબેહૂબ પ્રતિમા બનાવીને દર્શન માટે મૂકવામાં આવી છે। ત્યારબાદ ચેન્જિંગ રૂમ છે, લેડીઝના અલગ છે, જેન્ટ્સના અલગ છે। બીજું કે આ યાત્રાધામ હોવાથી અહીં લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે અને આ રેલવેનો ઉપયોગ કરે અને પબ્લિકને સુવિધા મળે એનું સવિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। આ આખા સ્ટેશનને જો જોવામાં આવે તો તેની અંદર જે સ્થાનિક છાંટ છે તે જોવા મળી રહી છે। આ ઉપરાંત આણંદ જિલ્લાનું કરમસદ રેલવે સ્ટેશનનું પણ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આધુનિકરણ કરવામાં આવ્યું છે। 7 કરોડથી વધુના ખર્ચે આણંદ ખંભાત રૂટ પર આ કરમસદ રેલવે સ્ટેશનને આધુનિક રીતે સજાવવામાં આવ્યું છે। ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ કરમસદ રેલવે સ્ટેશનની બિલ્ડિંગને સમકાલીન અને સૌંદર્યલક્ષી રીતે આકર્ષક માળખામાં ફરીથી રીડિઝાઇન કરવામાં આવ્યું। તો 160 કરોડથી વધુના ખર્ચે આ તમામ રેલવે સ્ટેશનોનું સૌંદર્ય શાસ્ત્ર, સુવિધા અને સંસ્કૃતિનું એક મિશ્રણ દર્શાવે છે અને દરેક સ્ટેશન ગુજરાતની લોકકલા, પરંપરાઓ, સાંસ્કૃતિક વારસાની ઝલક દર્શાવી રહ્યા છે। અપગ્રેડેડ સ્ટેશનોની અંદર ભવ્ય પ્રવેશદ્વાર છે, ઉચ્ચ માસ્ટર લાઇટિંગ, આ ઉપરાંત આધુનિક વેઇટિંગ હોલ, આ ઉપરાંત ટિકિટ કાઉન્ટર, અપગ્રેડેડ શૌચાલય અને અપંગ વ્યક્તિઓ માટે પણ સુલભ રેમ્પ છે। પ્લેટફોર્મ, આશ્રય સ્થાનો, કોચની સૂચક પ્રણાલીઓ અને ડિજિટલ માહિતી પ્રદર્શનો પણ અહીં સ્થાપિત થયા છે। બધી સુવિધાઓમાં સમાવિષ્ટ અને સુલભ હોય તે રીતે તેને ડિઝાઇન કરવામાં આવ્યા છે। આ 18 સ્ટેશનની અંદર કાયાપલટ સ્પષ્ટપણે જોવા મળી રહી છે।